રાજકોટમાં ખેડૂતો માટે ભાદર 1 ડેમમાંથી પાણી છોડાયું। ધોરાજી ઉપલેટાના ખેડૂતોને રવિ પાક માટે પાણી છોડાયું। રવિ પાકના પિયત માટે 6 પાણીનું આયોજન કરાયું છે। હાલ ચોથું પાણી કેનાલથી છોડાયું। ઘઉં, ડુંગળી, ચણા, લસણ, જીરું સહિતના વાવેતરને લાભ થશે। સુરેન્દ્રનગરના મૂડી અને થાનગઢમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોના વલખા। પિયત માટે પાણી ન મળવાથી ખેડૂતો પાણીના અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા। પાક માટે સિંચાઈનું પાણી વહેલી તકે પૂરું પાડવામાં આવે તેવી ખેડૂતોની અપીલ। આસામમાં રાહુલ ગાંધી સામે ફરિયાદનો અમદાવાદમાં વિરોધ। એનએસયુઆઈના કાર્યકરોએ આસામના સીએમના પુતળાનું દહન કર્યું। ગુજરાત યુનિવર્સિટી પાસે પુતળા દહન કરતા કાર્યકરોની અટકાયત। છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા। ગટરનું પાણી ઉભરાતા નિઝામી સોસાયટીમાં લોકો દુર્ગંધથી ત્રાહિમામ। સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ। પાલિકા માટે લોકો રોષે ભરાયા। બોટાદ નગરપાલિકામાં પાણીના પ્રશ્ને મહિલાઓએ ઘેરાવ કર્યો। ખીજાવાડી વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓ નગરપાલિકા પહોંચી। મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા। દાહોદના સંજેલીમાં ડોર ટુ ડોર કચરો ઠાલવવા અંગે લોકોમાં રોષ। શાળા, મંદિર, એસટી ડેપો આગળ કચરો નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અન્ય જગ્યા નથી ફાળવાતી। ગાંધીનગરમાં તેજસ્વીની મહાનગરપાલિકા અંતર્ગત કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ। સભાનું સંચાલન મહિલાઓએ કર્યું। અલગ અલગ વિષયો પર 8 પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। અમદાવાદમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના પાઠ। સ્કૂલ બોર્ડના બજેટમાં ભગવદ્ ગીતા માટે 20 લાખ રૂપિયા ફાળવાયા। રાજ્ય સરકારના નિર્દેશ પછી સ્કૂલ બોર્ડે બજેટ ફાળવ્યું। પંચમહાલના એફએસઆઈના ગોડાઉનના ડ્રાઈવરના ઘરેથી મળ્યા ગેરકાયદેસર ચોખા, ઘઉંના કટ્ટા। 3 ડ્રાઈવરના ઘરેથી ચોખા અને ઘઉંનો જથ્થો જપ્ત। તમામ જથ્થો જપ્ત કરી શહેરા સરકારી ગોડાઉનમાં મોકલાયો। 3 ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી। બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની સમિતિઓની નિમણૂક ના કરાતા રજૂઆત। પાલિકાના અપક્ષ સદસ્યએ પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત। વોર્ડ નંબર 3ના અપક્ષ સદસ્ય રમેશ રાણાએ કારણો જણાવવા રજૂઆત કરી। વલસાડના વાપીના બલીઠા ખાતે નહેરમાંથી મળ્યું નવજાત બાળકને ત્યજી દેનારની પોલીસે શોધ શરૂ કરી। જનેતા સામે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ દાખલ। અમરેલીમાં બાવરબરવાડા ગામે આખલા પાકડ્યા। મોટી પાડી ફૂલવાડી વિસ્તારમાં અડધો કલાક આખલા યુદ્ધ ચાલ્યું। સમગ્ર વિસ્તારમાં અફરાતફરી। મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂતો અને નિકાસકારો વચ્ચે બેઠક યોજાઈ। અન્ય દેશોની માંગો અંગે ખેડૂતોની સમજ અપાઈ। પ્રાકૃતિક ખેતી વિશે પણ ચર્ચા કરવામાં આવી। આ અંગે આગામી દિવસોમાં ખેડૂત અને નિકાસકારો વચ્ચે સંધિ થશે। વડોદરા ભુજમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાના કેસમાં તપાસ તેજ। પોલીસે 14 શખ્સની ધરપકડ કરી। કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કેસમાં 16 ઇસમો સામે નામજોગ સહિત કુલ 26 લોકો સામે ફરિયાદ। વડોદરાના સાધલી ગામે રામ મંદિર અંગેની વિવાદિત પોસ્ટના કેસમાં કાર્યવાહી। પોલીસે પોસ્ટ મૂકનાર 6 શખ્સોની ધરપકડ કરી। શિનોર પંથકમાં અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો। વડોદરામાં રામ મંદિરની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવા બાબતે વધુ 5 ઇસમોની અટકાયત। બાસર ગામે લઘુમતી કોમના 5 શખ્સો ઝડપાયા। 2 કોમ વચ્ચે અશાંતિ ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। હરની દુર્ઘટનાના આરોપી બિનીત ઉપર કાળી શાહી ફેંકાઈ। કોર્ટ પરિસરના યુથ કોંગ્રેસના કુલદીપસિંહે આરોપી બિનીતનું મોઢું કાળું કર્યું। પોલીસે કુલદીપસિંહની અટકાયત કરી। વડોદરામાં હરની બોટ દુર્ઘટનાનો આરોપી ગોપાલ શાહ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। ગોપાલ શાહ છે કંપનીનો મુખ્ય સૂત્રધાર। આરોપીની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ। ધરપકડનો આંક 8 પર પહોંચ્યો। વડોદરાના હરની હોનારત કાંડના આરોપી બિનીત કોટિયાને કોર્ટમાં લવાયો। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો। બિનીત કોટિયાની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી। વડોદરામાં હરણીની હોનારત મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન। શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે કાર્યવાહી થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના તપાસના આદેશનો અમલ થઈ રહ્યો છે। જેની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે। અમદાવાદ મહાનગરપાલિકાની મળી સામાન્ય સભા। રામ મંદિરના નિર્માણ પર અભિનંદન ઠરાવ। સામાન્ય સભામાં લાગ્યા જય શ્રી રામના નારા। કોર્પોરેટર ઇકબાલ શેખે જય શ્રી રામના નારા લગાવી સંબોધન શરૂ કર્યું।
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના પછી અમદાવાદ પાલિકાનો મોટો નિર્ણય. સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ. એજન્સી પાસે ક્લિયરન્સ લાયસન્સ ના હોવાથી એક્ટિવિટી બંધ કરાઈ. એએમસી સામે ગંભીર સવાલ ઉઠ્યા. અમદાવાદ રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર બોટિંગનો મુદ્દો સામાન્ય સભામાં ઉછળ્યો. વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા. કહ્યું, રિવરફ્રન્ટમાં 1 વર્ષથી લાયસન્સ વગર સર્વિસ ચાલતી હતી. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને અધિકારી સામે કાર્યવાહીની માંગ. ગાંધીનગરના સજરી નગરમાં 103 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. 46 લોકોને કલોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 25 લોકોની સારવાર ચાલી રહી છે. લગ્ન સમારંભમાં દૂધનો હલવો ખાધા બાદ બીમાર પડ્યા. પોરબંદરમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા શિક્ષકોએ હોબાળો મચાવ્યો. એમ કે ગાંધી શાળામાંથી પ્રવાસી શિક્ષકોને કાઢીને જ્ઞાન સહાયક ભરતીથી શિક્ષકો મુકાયા. શિક્ષકોએ 3 દિવસો અલ્ટિમેટમ આપ્યું. શાળામાં 1100 વિદ્યાર્થી સામે માત્ર 5 શિક્ષકો હોવાથી વાલીઓએ શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું. પંચમહાલમાં પાણી પુરવઠા યોજનામાં કૌભાંડ કરનારા અધિકારીઓ સસ્પેન્ડ. હાલોલના નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને ફરક મોકૂફ કરાયા. આદિપુર ફળિયા કનેક્ટિવિટીની કામગીરી કર્યા વિના જ 12 લાખ રૂપિયા પચાવી પાડ્યા. મહેસાણાના કડીમાં 18 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. પરીક્ષા આપ્યા બાદ યુવાન મિત્રો સાથે બાંકડા પર બેસીને ચર્ચા કરતો હતો. વાત કરતી વખતે અચાનક ઢળી પડ્યો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો. વડોદરામાં મધ્ય ગુજરાતના નામચીન બુટલેગર લાલુ સિંધીને પોલીસે દબોચી લીધો. એસએમસીના મોટાભાગના દારૂના ગુનામાં લાલુને વોન્ટેડ જાહેર કરાયો હતો. લાલુ સિંધી પર મારામારી, હત્યા અને દારૂના મળી 70 જેટલા ગુના.